આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. પ્રદ્યુમ્ન! હે માયાવી, તે મારા ભાઈઓનો વધ કર્યો છે. હું આનો બદલો લઈશ, અવશ્ય લઈશ. હા!
પ્રદ્યુમ્ન મૃત્યુ પામ્યો, પ્રદ્યુમ્ન મૃત્યુ પામ્યો. મેં એને નષ્ટ કરી નાખ્યો. ગુપ્તચર, જે સમાચાર તે અમને સંભળાવ્યા છે એ જ સમાચાર હું અને મહારાણી ફરીથી સાંભળવા માંગીએ છીએ. અસુરેશ્વર, યુવરાજ કુંભકેતુએ પોતાના શૌર્યનું પ્રદર્શન કરીને પ્રદ્યુમ્નનો વધ કર્યો છે. સાંભળ્યું મહારાણી? પ્રદ્યુમ્ન ગુરુદેવના કહેવા પ્રમાણે તો મારો કાળ હતો એ સ્વયં મૃત્યુનો કોળિયો બની ગયો. કહે છે કે એ મારું મૃત્યુ છે, શંભરાસુરનું મૃત્યુ. ગુપ્તચર, શું તે પોતાની આંખે પ્રદ્યુમ્નને પોતાના પ્રાણ ત્યાગતા જોયા છે? હા મહારાણી, યુવરાજ કુંભકેતુએ જે શક્તિ પ્રકટ કરી હતી એ શક્તિ પર પ્રતિબંધ લગાડવામાં પ્રદ્યુમ્ન અસમર્થ રહ્યો અને એ શક્તિથી જ પ્રદ્યુમ્નના પ્રાણ હણાઈ ગયા. વાહ ગુપ્તચર, વાહ ગુપ્તચર! તે જે શુભ સમાચાર અમને સંભળાવ્યા છે એથી અમે અતિ પ્રસન્ન છીએ. આલે ઉપહાર. માયાવતી, શું હજી પણ તમારા મનમાં પ્રદ્યુમ્નનો ભય છે? સ્વામી, પ્રદ્યુમ્નનો ભય નથી, સંભ્રમ અવશ્ય છે. માયાવતી, જ્યારે પ્રદ્યુમ્નનો વધ થઈ ચૂક્યો છે તો પછી સંભ્રમની પણ ભાવના શું કામ? શું કામ માયાવતી, શું કામ? સ્વામી, કોણ જાણે કેમ મને વિશ્વાસ નથી બેસતો. માયાવતી, તું પ્રદ્યુમ્નની માયાના પ્રભાવમાં આવીને અકારણ જ ભયભીત થાય છે અને અકારણ જ મારા પર અને મારા પરમ પ્રતાપી પુત્ર કુંભકેતુ પર અવિશ્વાસ કરે છે. કેમ? નહીં, નહીં સ્વામી, નહીં. પરંતુ મને પોતાના પર અને પોતાના શૌર્યશાળી પુત્ર પર પૂર્ણ વિશ્વાસ છે. માયાવતી, આપણો પુત્ર દેવતાઓને પણ પરાસ્ત કરવાની ક્ષમતા રાખે છે. પ્રદ્યુમ્ન તો કેવળ ગોવાળ કૃષ્ણનો પુત્ર હતો. પ્રદ્યુમ્ન મૃત્યુ પામ્યો. માયાવતી, પ્રદ્યુમ્ન મૃત્યુ પામ્યો. માયાવતી, હું તને પોતાની માયાથી રણભૂમિનું દર્શન કરાવી શકું છું. જોવા માંગે છે?
જોઈ લીધું માયાવતી, પ્રદ્યુમ્ન મૃત્યુ પામ્યો. માયાવતી, પ્રદ્યુમ્ન મૃત્યુ પામ્યો. હા સ્વામી, હા સ્વામી, પ્રદ્યુમ્નનો વધ થઈ ગયો. પ્રણામ અસુરેશ્વર. શું સમાચાર છે પ્રતિહારી? પરમ પ્રતાપી શૌર્યશાળી યુવરાજ કુંભકેતુ પ્રદ્યુમ્નનો વધ કરીને રાજમહેલ તરફ આવે છે. વાહ કુંભકેતુ વાહ! પિતાશ્રી, આ પુત્ર કુંભકેતુ આવ. પ્રણામ પિતાશ્રી. વિજયી ભવ, વિજયી ભવ. પ્રણામ માતાશ્રી. આયુષ્યમાન ભવ પુત્ર. કુંભકેતુ, આજે હું અતિ પ્રસન્ન છું. તે પોતાના ભાઈ માયાસુરના વધનો બદલો લઈ લીધો. કૃષ્ણએ મારા એક પુત્રનો વધ કર્યો હતો. મેં પણ એના એક પુત્રને નષ્ટ કરી દીધો. આ બધું તો તમારા આશીર્વાદને કારણે સંપન્ન થયું છે પિતાશ્રી. હા કુંભકેતુ, હવે આપણે શીઘ્ર દ્વારિકા પર આક્રમણ કરશું. કારણ કે હજી આપણો સૌથી મોટો શત્રુ જીવિત છે. જે ગોવાળ કૃષ્ણએ તારા મોટા ભાઈ માયાસુરનો વધ કર્યો હતો, એ કૃષ્ણનો વધ કરવા માટે હું ઉત્સુક છું. કૃષ્ણ પુત્રનો વધ કરીને જે કાર્યનો આરંભ તે કર્યો છે, એ જ કાર્યની સમાપ્તિ હવે હું કરીશ. હું કૃષ્ણનો વધ કરીને. સ્વામી, સ્વામી, આંખો ખોલો સ્વામી. સ્વામી આંખો ખોલો. આંખો ખોલો સ્વામી. સ્વામી આંખો ખોલો. સ્વામી, સ્વામી આંખો ખોલો સ્વામી. સ્વામી આંખો ખોલો. સ્વામી, હું રતી છું સ્વામી, હું રતી છું. એકવાર, કેવળ એકવાર આંખો ખોલીને મારી તરફ જુઓ સ્વામી. સ્વામી આંખો ખોલો સ્વામી. સ્વામી, સ્વામી આંખો ખોલો. મહારાણી, આજે તો મદિરાપાન કરતા પહેલા જ નશો ચડ્યો. મહારાજ, શું પ્રદ્યુમ્નના વધના સમાચાર મળવાથી નશો ચડ્યો? આપ આમ અચાનક મારો સાથ છોડીને નહીં જઈ શકો સ્વામી, નહીં જઈ શકો. ઘણા લાંબા યુગો પછી આપણું મિલન થયું હતું. એ મિલન શું પાછા જુદા પડવા માટે હતું? નહીં સ્વામી, નહીં. મારાથી હવે આ વિયોગ નથી સહન થતો, નથી સહન થતો, નથી સહન થતો, નથી સહન થતો. હે મહાદેવ, હે શિવશંકર, આપે વરદાન આપ્યું હતું
કે કામદેવને પ્રદ્યુમ્નના રૂપમાં નવું શરીર મળશે. હવે આ મૃત શરીરને લઈને હું શું કરીશ મહાદેવ? હે મહાદેવ, બોલો બોલો, આપે મને આવું ખોટું વચન શું કામ આપ્યું હતું? શું કામ આપ્યું હતું? શું કામ આપ્યું હતું? સ્વામી, આજે હું ધન્ય થઈ ગઈ. આપે પ્રદ્યુમ્નનો વધ કર્યો છે એ સાંભળીને મારું મન મયુરની જેમ નાચવા માંડ્યું છે. કામિની, આ તો તારી તપસ્યાનો પ્રભાવ છે. નહીં સ્વામી, આ તો આપની વીરતા અને શૌર્યનું પરિણામ છે. કામિની, પ્રદ્યુમ્ને અમારા અનેક ભાઈઓનો વધ કર્યો હતો. એણે અમારા પ્રતાપી સેના નાયકોના પ્રાણ હરણ કર્યા હતા. એ દુષ્ટ અમારું સામ્રાજ્ય નષ્ટ કરવા માંગતો હતો. અમારું સામ્રાજ્ય. પરંતુ સ્વયં નષ્ટ થઈ ગયો ને? હા કામિની, હા. સ્વામી, જે આપને નષ્ટ કરવા આવશે એ સ્વયં જ નષ્ટ થઈ જશે. રતિ, માતે, માતે, દેવી રતિ, આ શું થઈ ગયું? માતે, કેવી રીતે થયું? માતે, મને અન્યાય થયો છે માતે, મને અન્યાય થયો છે. જુઓ, આ જુઓ, કુંભકેતુની દિવ્ય શક્તિએ પ્રદ્યુમ્નના પ્રાણ હરી લીધા છે માતે. પ્રાણ હરી લીધા છે? નહીં, મારા પ્રદ્યુમ્નને સંસારની કોઈ શક્તિ મારી નહીં શકે. પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્ન ઉઠ. પ્રદ્યુમ્ન, તારી માતા તને બોલાવે છે. પ્રદ્યુમ્ન ઉઠ. અરે, આટલો વિવેક પણ ભૂલી ગયો કે માર આવે ત્યારે પુત્ર ઊભો થઈ જાય છે. નહીં પુત્ર, ઉઠ પુત્ર, મારા વીર પુત્ર, ઉઠ. હજી સુવાનો સમય નથી થયો. હજી તો તારે ઘણા કાર્યો કરવાના છે. એક મહત્વપૂર્ણ કર્તવ્ય તારે પૂરું કરવાનું છે પુત્ર. ઉઠ, ઉઠ પુત્ર, ઉઠ. આ સંદેશો લઈને આપે નારદને મારી પાસે મોકલ્યા હતા કે આમણે ત્રિલોકનું કલ્યાણ કરવાનું છે. એમને જવા દો. શંભરાસુરના વધ પશ્ચાત એ તારી પાસે પાછા આવી જશે. હવે કહો, શું કર્યું એમણે શંભરાસુરનો વધ? હવે પાછો આપો મને મારો પ્રદ્યુમ્ન, પાછો આપો. નારદે પણ મને દગો દીધો, આપે પણ મને દગો દીધો કે આપની માયાવી શક્તિથી હવે પ્રદ્યુમ્ન અજય થઈ ગયો છે. હવે ક્યાં ગઈ આપની વિદ્યા? ક્યાં ગઈ માયાવી શક્તિ? સ્વયં ભગવાન શંકરે પણ મને ખોટું આશ્વાસન આપ્યું. હવે ત્રણેય લોકમાં કોણ સાંભળશે મારો પોકાર? મારી સાથે થયેલા અન્યાયનો કોણ કરશે ન્યાય?
દેખાડો પોતાની માયાવી શક્તિનો ચમત્કાર. દેખાડો ચમત્કાર. મેં પોતાની સર્વ શક્તિઓનું કવચ બનાવીને મારા પ્રદ્યુમ્નની ચારે તરફ સુરક્ષાનું કવચ બનાવી દીધું હતું. હવે હું જાણીશ કે એ કઈ શક્તિ હતી જેણે સુરક્ષા કવચનું ભેદન કરીને મારા પ્રદ્યુમ્નના પ્રાણ હરી લીધા. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિજય. મારો પ્રદ્યુમ્ન જીવિત છે. મારો પ્રદ્યુમ્ન જીવિત છે. એ મર્યો નથી. મર્યો નથી. એ તો કેવળ અચેત હતો. આ તો ગંધર્વ દેવતાની શક્તિ છે. હે ગંધર્વ દેવતા, હે નાગ દેવતા, હે યક્ષ દેવતા, પ્રગટ થાઓ દેવતા, પ્રગટ થાઓ. હે યક્ષ દેવતા, હે ગંધર્વ દેવતા, હે નાગ દેવતા, રક્ષા કરો દેવ, રક્ષા કરો. મારા પુત્રના પ્રાણ સંકટમાં છે. રક્ષા કરો. આપે ક્યારેક કુંભકેતુને જે શક્તિ પ્રદાન કરી હતી એ શક્તિનો દુરુપયોગ કરીને કુંભકેતુએ મારા પ્રદ્યુમ્નના પ્રાણ સંકટમાં નાખ્યા છે. મારું સુરક્ષા કવચ વધારે વાર સુધી એ શક્તિનો પ્રતિકાર નહીં કરી શકે. આપ આપની શક્તિના પ્રહારને નિષ્ફળ કરો પ્રભુ. આપનું વચન પાળો. મારા પ્રદ્યુમ્નની રક્ષા કરો. મારા પ્રદ્યુમ્નની રક્ષા કરો પ્રભુ. આપનું વચન પાળો પ્રભુ. આપનું વચન પાળો. ભાણામતી, તું બિલકુલ ચિંતા ન કર. ત્રણેય લોકના કલ્યાણ માટે પ્રદ્યુમ્નનું જીવિત રહેવું આવશ્યક છે. એટલે અમે એ શક્તિના પ્રભાવને વિફળ કરી દઈશું.
ભાનામતી, અમે કુંભકેતુની શક્તિનો પ્રભાવ નષ્ટ કરી નાખ્યો છે. ઉઠ પ્રદ્યુમ્ન, ઉઠ. ઉઠ. હું ભાનામતી, તારી માં. તને આદેશ આપું છું પુત્ર, ઉઠ. તને મારી મમતા ન સમજે પુત્ર, ઉઠ. પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્ન. સ્વામી, પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્ન. ઉઠ પુત્ર, ઉઠ. ઉઠ પુત્ર, ઉઠ. ઉઠ પ્રદ્યુમ્ન, ઉઠ. સ્વામી, ઉઠ પુત્ર, સ્વામી. ઉઠ. ઉઠ પુત્ર, ઉઠ. સ્વામી, ઉઠ પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્ન, સ્વામી, મારા લાલ. પ્રદ્યુમ્ન, સ્વામી, મારા લાલ. પ્રદ્યુમ્ન, સ્વામી. મારા લાલ. પ્રણામ માતાશ્રી. આયુષ્યમાન ભવ પુત્ર, આયુષ્યમાન ભવ. માતાશ્રી, આપ રડો છો કેમ? કદાચ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, એટલે રણભૂમિમાં આપ સૌએ આવવું પડ્યું. મને ક્ષમા કરો માતાશ્રી. મારી પાસે કુંભકેતુની એ શક્તિનો કોઈ ઉત્તર નહોતો, પરંતુ હવે એવી ભૂલ નહીં થાય માતાશ્રી. અમારા સર્વની તારી પાસે એ જ અપેક્ષા છે પુત્ર, એ જ અપેક્ષા છે. દેવી રતિ, સ્વામી, સ્વામી, હું બહુ જ પ્રસન્ન છું, બહુ જ પ્રસન્ન છું. હું બહુ જ પ્રસન્ન છું, હું બહુ જ પ્રસન્ન છું, બહુ જ પ્રસન્ન છું. આયુષ્યમાન ભવ પુત્ર, આયુષ્યમાન ભવ. નારાયણ નારાયણ. પ્રણામ દેવર્ષિ. વિજયી ભવ. દેવર્ષિ, આપ જેવા મહાન તપસ્વીના આશીર્વાદથી હું આ યુદ્ધમાં સહજ વિજય પ્રાપ્ત કરી લઈશ. અવશ્ય પ્રદ્યુમ્ન, અવશ્ય. વિજય તારો જ થશે, પરંતુ આ વિજય એટલો સહજ નથી. પરંતુ કેમ દેવર્ષિ? તે જોયું નહીં? તારા અસ્ત્રો અને શસ્ત્રોનો કુંભકેતુ પર કોઈ પ્રભાવ પડ્યો નહોતો. આ અચૂક હથિયારોનો પ્રહારથી પણ કુંભકેતુના શરીર પર એક ઘસરકો પણ નહોતો પડ્યો. હા દેવર્ષિ, યુદ્ધ ભૂમિ પર મને એમ લાગતું હતું જાણે એના પર શસ્ત્રો અને અસ્ત્રોની નહીં, ફૂલોની વર્ષા થતી હોય. નારાયણ નારાયણ.
તો પણ તું સહજ વિજય પ્રાપ્ત કરવાની વાત કરે છે. તો આપ જ કહો મુનિવર, એ દુષ્ટને કેવી રીતે નષ્ટ કરું? પ્રદ્યુમ્ન, જ્યાં સુધી તું કુંભકેતુના કક્ષમાં ચાલતો એ યજ્ઞ કુંડના અગ્નિને ઓલવી નહીં નાખે ત્યાં સુધી તું કુંભકેતુનો વધ નહીં કરી શકે. અને જ્યાં સુધી કુંભકેતુ જીવિત છે, શમરાસુરનો વધ અસંભવ છે. નારાયણ નારાયણ. હું કંઈ સમજો નહીં દેવર્ષિ. કુંભકેતુના વધ સાથે એ યજ્ઞકુંડનો શો સંબંધ? કુંભકેતુની પત્ની કામિનીને સાક્ષાત યમદેવતા પાસે વરદાન પ્રાપ્ત થયું છે કે જ્યાં સુધી યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત રહેશે, કોઈ પણ કુંભકેતુનો વધ નહીં કરી શકે. નારાયણ નારાયણ. આનો અર્થ તો એ થયો કે કુંભકેતુ સાથે યુદ્ધ કરતા પહેલા મારે યજ્ઞકુંડ અને એની અગ્નિને નષ્ટ કરવા પડશે. નારાયણ નારાયણ. નારાયણ નારાયણ. સ્વામી, આ શંખધ્વનિ સાંભળો છો આપ? ક્યાંક પ્રદ્યુમ્ન તો... મને પણ એ જ શંકા છે. પરંતુ સ્વામી, એ જીવિત કેવી રીતે થયો? પ્રેત. મારું મન કોઈ ઝેરીલા સાપની જેમ વારંવાર ફેણ ઉઠાવે છે કે આ પ્રદ્યુમ્ન જીવતો કેવી રીતે રહી ગયો? જીવતો કેવી રીતે રહી ગયો? હવે શું થશે સ્વામી? ચિંતાની કોઈ વાત નથી કામિની. હું સ્વયં મારા પગ નીચે એ સાપોળિયાને કચડી નાખીશ હું. હા. થોભો સારથી. કુંભકેતુ આમ ચકિત થઈને મને શું જુએ છે? હું જીવિત છું અને તારી સામે છું. કેમ, વિશ્વાસ નથી બેસતો ને? તો આવ, મને સ્પર્શીને જોઈ લે. હું કોઈ માયા નથી, સ્વયં માયાપતિ છું. સારું થયું તું મર્યો નથી. મેં તારું બહુ જ સીધી અને સરળ મૃત્યુની ચેષ્ટા કરી હતી, પરંતુ હવે હું તને સૌથી પીડાદાયી મૃત્યુ આપીશ. મારા જેટલા ભાઈઓને તે મોતને ઘાટ ઉતાર્યા હતા, એ બધાની મોતની પીડા તારા એક મૃત્યુમાં ભરી દઈશ. મારા હાથે
તરફડી તરફડીને મરીશ તું. મૂર્ખ પિતાના મૂર્ખ પુત્ર, હા, જો કેવળ જીભના બોલવાથી કોઈનું મૃત્યુ થાત તો આ આખો સંસાર મરણઘાટ બની જાત. કોઈ પ્રાણી જીવિત જ ન રહે. સર્વ એકબીજાની હત્યા માત્ર વિચારોના બાણોથી જ કરત. ઠીક છે. જો મારા કોઈ બાણ પર તારું નામ લખ્યું છે તો એ તારા જ ભાગે આવશે. હું પણ જોઉં છું તું આનું સ્વાગત શી રીતે કરે છે. પોતાની છાતીએ વળગાડે છે કે પોતાના હૃદયમાં બેસાડે છે. હા, સંભાળાને. હા, પ્રદ્યુમ્ન. કુંભકેતુ, હવે તારા ભાથામાં એવું કોઈ તીર નથી જે મારા હૃદયને ચીરી શકે. તારા આ બાણો કામ નહીં લાગે કુંભકેતુ. કોઈ મોટું અસ્ત્ર અથવા શસ્ત્ર કાઢ. હા, તું તો મોટો માયાવી છે, એક મહાન માયાવતીનો પુત્ર પણ છે. પ્રભુ, પ્રદ્યુમ્નની યુદ્ધ નીતિ મને સમજાઈ નહીં. દેવર્ષિ એને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું કે જ્યાં સુધી એ કામિનીના કક્ષના યજ્ઞકુંડને નષ્ટ નથી કરી દેતા ત્યાં સુધી એ કુંભકેતુનો વધ નહીં કરી શકે. પરંતુ ત્યાં જુઓ, એ તો કુંભકેતુ સાથે યુદ્ધ કરે છે. એ કામિનીના યજ્ઞકુંડને નષ્ટ કરવાનો પ્રયાસ કેમ નથી કરતો પ્રભુ? દેવી, પ્રદ્યુમ્ને યોગ્ય નીતિ અપનાવી છે. એ કામિનીના પુણ્યને શૂન્ય થવાની પ્રતીક્ષા કરે છે. પરંતુ કામિનીનું પુણ્ય શૂન્ય કેવી રીતે થશે? કામિની પોતાના પતિની રક્ષા માટે એટલી જ ઉત્સુક છે, એ સ્વયં પોતાને હાથે પોતાના પુણ્યને નષ્ટ કરે છે. હે અસુર બાળક, હું કોઈ રમકડું નથી જેને તારા જેવો બાળક તોડીને ફેંકી દે. બાળક હું નહીં પ્રદ્યુમ્ન, તું છે તું. કાલે જ મારી સામે તારી માતા તને પાલવમાં સંતાડી મારાથી દૂર ભાગતી ફરતી હતી. અને તું એ જ કાયર છે કુંભકેતુ, જેણે એક દૂધ પીતા બાળક પર તલવાર ઉગામવાનું દુસ્સાહસ કર્યું હતું. એની નિસહાય માતાને ભાગતી ફરવા માટે વિવશ કરી હતી. હે, કુંભકેતુ, તું એ જ કાયર છે. હે, સારું થયું તે મને યાદ દેવડાવ્યું. હું મારી માતાના એ કષ્ટોનો બદલો અવશ્ય લઈશ જે એણે તારે લીધે ભોગવ્યા. શું આજ્ઞા છે સ્વામિની? જાઓ, રણભૂમિમાં જઈને મારા સ્વામીના શત્રુ પ્રદ્યુમ્નનો વધ કરો. જેવી આજ્ઞા સ્વામિની. યુવરાજ, તમે પોતાને સાચવો યુવરાજ.
આજ સુધી કામિનીએ આસુરી વિદ્યાનો પ્રયોગ નહોતો કર્યો, પરંતુ આજે એ કુંભકેતુની રક્ષા માટે આસુરી પ્રયોગ કરે છે. દેવી, પ્રદ્યુમ્ન એની માયાના પ્રયોગથી કામિનીને ચિંતિત કરે છે. એના વિશ્વાસને તોડીને એને અધિકથી અધિક આસુરી પ્રયોગ કરવા વિવશ કરે છે. શું આજ્ઞા છે સ્વામીની? કૃત્યા, શીઘ્ર જા અને પેલા ઘમંડી પ્રદ્યુમ્નનો વિનાશ કરી દે. જેવી આજ્ઞા સ્વામીની. યુવરાજ, તમે પોતાને સાચવો યુવરાજ. પ્રણામ અસુરેશ્વર. શું થયું? શું કહું પુત્રી, શું કહું? કહો ને, શું થયું છે?
કેવી રીતે કહું પુત્રી? ના મારામાં કહેવાનું સાહસ છે, ના તારામાં સાંભળવાનું સાહસ છે. કેવી રીતે કહું કે હું તારો અપરાધી છું? હું તારો અપરાધી છું. અપરાધી? અને મારા? હા પુત્રી, હા. આપ શું કહો છો? પેલા ગોવાળ પુત્ર પ્રદ્યુમ્નએ મારા કુંભ કેતુનો પણ વધ કર્યો છે. નહીં, આ ન બની શકે. અસંભવ છે. આ અસંભવ છે. આ ન બની શકે.